તમારા ભાઈબંધ ભગતને શું થયું છે? ખબર નહીં, ગયા અઠવાડિયે તો એવું કહેતો હતો કે ગોડે ગુંગળું થયું છે. હું પાટલી ઉપર બેહી નતો હકતો. બે ફકીરો એમ નહીં કહેતો, એનો વ્યવહાર થોડા દાડાથી બદલાયેલો લાગે છે. ખુશ રહ્યા છે હમણાંથી. પેન્ટ ઉપર દહીં ઢરાયેલું હતું, દિવાલ ઉપર શેમ્પુ. અબે એસીપી પ્રદ્યુમનની આઝાદ ઓલાદ કેટલા સવાલો કરી, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 2-3 દિવસથી મેં નોટિસ કર્યું છે, એકલો મલકાઈ જાય છે. તમે હુકી મેથી ચોથી લાવો છો? આયો જાતે જ પૂછી લઈને. આજકાલ તો બહુ ખુશ ફરી છે, બજારમાં એ વાતો મળી છે મને. ડ્રીમ 11 માં 11 રૂપિયા જીતી જો શીખશું. અબે આટલું તો છોકરીઓ બી નહીં શર્માતી ના સુહાગરાત વખતે. બોલ ને, શું થયું છે? અરે ભાઈ, પેલું એ થયું છે જેમાં રાત અને દિવસનો ચેન ઉડી જાય ને. મસા પ્રેમ થયો છે મને. કોના જોડે? આપણા વાસની હડકાયેલી કૂતરી જોડે. આ 6 ગલુડીઓ એનો જ છે. કેવા સવાલો કરી છે તું? આ પ્રેમ કરવાની ઉંમર છે? તારે શું હપ્તા ભરવાની ઉંમર છે? કરિયર બનાવવાની ઉંમર છે લખોટા. તમે પ્રેમ કર્યો તો? ના, મારું ફોકસ તો પૂરેપૂરું કરિયર ઉપર હતું. અત્યારે શું કરો છો? પાર્લર ચલાવું છું. હા તો બસ તાર બેહીરોન ગોળ દબાઈ એ જે કરતો એ કરવા દો ને. તું ચૂપ રહે ને ભાઈ. મોઢા ઉપર ચોટિયાનું ઇલાસ્ટિક બાંધી દઉં કહેતો હોય તો. શું ભગત મેટર શું છે? છોકરી કોણ છે એમ કેમ તું? એ ખબર છે આપણા ક્લાસમાં લાસ્ટ પાટલી ઉપર 3 છોકરીઓ બેસે છે એકદમ છેલ્લે. ઓવો પેલા જેસીબી ના પાવડા જેવા 2 દોત બાર છે વાળી. ના, એની બાજુવાળી. હિરોશીમા અને નાગાસાકી વખતે જે ધડાકા થતા એનથી જોરદાર ધડાકા કરે છે એ વાળી. બસ એક્ઝેક્ટ એના બાજુવાળી. હા એ વાળી. એના કરતો તો તારે જમીન પિક્ચર નો ઈશાન અવસ્થી માલ લાગે છે. તને ઇનામાં શું ગમ્યું લે? શું ના ગમ્યું એમ કે? શું ના ગમ્યું? કશું નહીં, તો શું ગમ્યું? બધું જ. અબે તારી માં મારું બૈરું ના હોત ને તો હાલ તને માહો મુંગારો દેતો. શું ગમ્યું શું ના ગમ્યું મગજનું મૂત્રપિંડ કરી નોખી લેતો હતો. એની સ્માઈલ. અબે શું સ્માઈલ હારી છે? હસે છે ને એટલે અંડરટેકર જેવી લાગે છે. ભૂલથી રાત્રે કોઈક છોકરું એના ધરામ જોઈ જાય ને તો ચડીમાં જ ઉતરી જાય. એની લહેરાતી જુલ્ફો. અબે શું લેરાતી જુલ્ફો વાર ઓછા બાઈ જેટલા નૂડલ્સ વધારે લાગે છે. ભૂલથી મધમોખી અંદર જતી રહે ને તો એમની ગુંગળીને મરી જાય. સ્પેશિયલી એનું દિલ. દિલ એમ દિલની તો તું વાત જ ના કરી. યા બસ દિલ ઉપર કોમેન્ટ નહીં. તાર કરવું છે શું એમ કે? એના જોડે મેરેજ. આ તારા બાપાને જોયા છે તે? ના, એમને જોઈને મને કોઈ ફિલિંગ નહીં આવતી. અબે ગરીબોના શાહરુખ ખાન તારું આધાર કાર્ડ જોઈ લે એટલે બધો ઘમંડ ઉતરી જશે. એના માટે જાન આપવા માટે બી તૈયાર છું. રાત્રે એકલો મૂતરવા તો જતો નહીં અને જાન આપશે. ઉપર એનો ભાઈ આપણો ખાસ ભાઈબંધ ચાલે જ ફોન કરું. હલો, બોલી લ્યા. એટલે આપણો પેલો ભાઈબંધ ભગત ખરો ને તો એનો તારી બેન થોડી ગમી ગઈ છે. એટલે તારી બેન સામેથી રિસ્પોન્સ આપે છે, સ્માઇલ આપે છે. તો શું એને ઇન્ટરેસ્ટ હોય તો આપણે આગળ વાત કરીએ. મારો ભાઈબંધ થોડો વધારે પડતો સિરિયસ છે. એટલે તો એનો વર્ગેલું છે એટલે ખુલ્લાવા રાખીને ભરે છે ને બધાને હમું જોઈને હસ કરે તો ભાઈને કહે છે હાચવાના તને એની ઉંમરમાં રંડાઈ જશે, ખબર નહીં પડે. પ્રેમ કરશે પાછા. બરોબર છે.